8 કલાકમાં 129 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ડોલવણમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે તો બારડોલીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। પલસાણામાં 4 ઇંચથી વધુ વરસાદ, સુબીર અને વ્યારામાં 3.5 ઇંચ વરસાદ, વાંસદા અને સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો વાલોડ, વઘઈ, સુરત, નવસારીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઘોઘા, વડાલી અને મહુવામાં 2 ઇંચ વરસાદ તો મહેસાણા, ભાવનગર, આહવામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 16 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે। હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। जो 6 दिन गुजरात रीजन में हैवी बारिश होने की संभावना है और सौराष्ट्र कच्छ में अगले 2 दिन तक हैवी रेन होने की संभावना है। जो ऑरेंज अलर्ट है हमने आज सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में दोनों में रखा है। तो आज एक्सपेक्टेड है कि आइसोलेटेड वेरी हैवी रेन भी आने की उम्मीद है। तो अगले 5 दिन तक थंडरस्टॉर्म की संभावना है, जिसमें लाइटनिंग थंडरस्टॉर्म को 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से रहने की संभावना है। तो सूरत में वरसादनो सुपर संडे। सूरत शहरनी साथे साथे ग्राम्य में वरसाद। बारडोली में 4.5 इंच, पलसाणा में 4 इंच वरसाद तो सूरत शहर में 2.5 इंच वरसाद। सूरत में 4 वाग्या सुधी ऑरेंज एलर्टनी आगाही करवामां आवी छे। जे प्रकारथी सूरत में सतत वरसाद वरसी रह्यो छे अने 4 वाग्या सुधी खास सूरतना लोको सावधान रहे, कारण के ऑरेंज एलर्टनी आगाही करवामां आवी छे। समग्र सूरत पाणी पाणी थयुं होय तेवा दृश्यो अहींया जोवा मळी रह्या छे। सूरतना अनेक विस्तारमां पाणी भराया छे। सूरतमां वरसादनो सुपर संडे जोवा मळी रह्यो छे। सूरत शहरनी साथे साथे ग्राम्य विस्तारमां पण वरसाद वरसी रह्यो छे। अनेक जग्याए पाणी भराया छे तो बारडोलीमां 4.5 इंच वरसादनी साथे पलसाणामां 4 इंच वरसाद वरस्यो छे। समग्र सूरत शहरमां 2.5 इंच जेटलो वरसाद अत्यार सुधी वरसी चूक्यो छे અને 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટની આગાહી છે, એટલે 4 વાગ્યા સુધી સુરતમાં વધુ વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના। તો સુરતના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે, નદીઓ વહેતી હોય રસ્તાઓ પર તે પ્રકારના દ્રશ્યો સુરતમાં સર્જાયા છે। વરસાદનો સુપર સન્ડે સુરતમાં જોવા મળી રહ્યો છે અને આવનારા 4 વાગ્યા સુધી માટે પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। तो खास करीने सूरतना लोको खास सावधान रहेजो। आज 4 वाग्या सुधी ऑरेंज एलर्टनी आगाही करवामां आवी छे। अत्यारे पण सतत वरसाद बाद अनेक विस्तारो पाणी पाणी थया छे। सूरतमां धोधमार वरसादथी ठेर ठेर पाणी भराया छे। जिल्लाना पलसाणामां सौथी वधु वरसाद। कामरेज, बारडोली सहितना तालुकामां वरसाद। बारडोलीथी सूरत जवाना मुख्य मार्ग पर पाणी भराया छे तो हरिपुरा पाटिया पासे घूंटणसमा पाणी भराया छे। पाणी भराता वाहन चालकोने मुश्केली सहन करवी पड़ी रही है। पानी में वाहनों बगड़्या है तो जीसीबी द्वारा वाहनों ने बहार काढवामां आव्या छे। दुकानों में पाणी घुस्यु है, तंत्र डोक्यू करवा पण आव्युं नहीं। प्री मोन्सून कामगीरी पर सवालो उठ्या छे। तो अनेक विस्तार में पाणी भराया है, परंतु तंत्र अहीं जोवा माटे तो शुं, परंतु डोक्यू करवा पण न आवता लोको गुस्से भराया है। लोकोमां रोष छे। प्री मोन्सून कामगीरी पण नथी थई। केतन जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી માટે। કેતન, અનેક વિસ્તારમાં પાણી, પ્રી મોન્सूनની કામગીરી પણ નહીં અને તંત્ર પણ નથી જોતું, શું અપડેટ? जी ચોક્કસથી વાત કરું સુપર સન્ડેની વાત કરું। સુપર સન્ડે આજે વરસાદમાં તબદીલ થવા પામ્યો છે। સુરત જિલ્લા અને સુરત શહેરી વિસ્તારની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કલોદરાથી જે સુરત તરફ જવાનો માર્ગ છે, વરેલી વિસ્તારમાં આજે સ્ટેટ હાઈવે એટલે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પણ પાણીની અંદર ગલત થતા હાલ વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી છે। વાહન વ્યવહારો પણ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને દર વર્ષે ચોમાસાની અંદર
છે એ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ માત્ર કાગળ ઉપર કામ કરી અને જે લોકોને પડતી હાલાકીનો ક્યારેય નિરાકરણ લાવવા માટે સક્ષમ નથી. માત્ર એસીમાં બેસીને બનગા ફૂંકવા છે, બીજી કોઈ વાત નહીં. એ ખાસ કરીને જે કડોદરાથી સુરત એ જીવાદોરી સમાન જવાતો રસ્તો છે, જે રસ્તા ઉપર પાણી ભરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી છે. તો બીજી તરફ વાત કરીએ સમગ્ર જિલ્લાની, તો સમગ્ર જિલ્લાની અંદર સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લાની અંદર વલસાડ તાલુકા અને બારડોલી તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ભેસ્તાન મેઇન રોડ વરસાદથી પાણી થઈ ગયો છે. રોડ પર વરસાદી પાણી ભરાતા જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ યોગ્ય ન થઈ હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શરૂ થયેલો વરસાદે સુરતમાં લોકોની સમસ્યા વધારી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉધના પાંડેસરા ભેસ્તાન થઈ નવસારી જતો આ રોડ છે કે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને થોડી વાર પહેલાં જ આ જ પાણી વચ્ચેથી એક એમ્બ્યુલન્સ દર્દીને લઈને પહોંચી હતી અને જે પ્રકારે અહીંયા આઉટલેટ ખોલવામાં આવ્યા છે જેને લઈને મહાનગરપાલિકા પહોંચી છે જેસીબીની મદદથી અને આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહી છે. જે જગ્યાએ આઉટલેટ ખુલ્લા છે ત્યાં મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બેરિકેડિંગ કરવામાં આવી રહી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે. એટલે કે આ મુખ્ય માર્ગ છે, કોસ્ટલ હાઈવે કહી શકાય, સુરતથી નવસારીને જોડતો અને ભેસ્તાન 4 રસ્તા નજીકનો આ નજારો છે કે જ્યાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે હું બીજી બાજુના દ્રશ્ય બતાવવા માંગીશ કે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પર તમામ વાહનો અટકી ગયા છે. પાણીની અંદર આવવું એમના માટે પણ મુશ્કેલ છે, કારણ કે પાણીમાં આવતાની સાથે જ તેમની ગાડીઓ, લોકોની ગાડીઓ બંધ થઈ જતી હોય છે, લોકોની સમસ્યા વધતી હોય છે. ત્યારે સતત પડેલા વરસાદે સુરતની સુરત ફરી એક વખત બગાડી છે. તંત્રની કામગીરીની પોલ ખોલતા પાણી ભરાયા છે. સુરત નવસારી રોડ પર 3 ફૂટ પાણી ભરાયા છે. પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે. તો પાણી ભરાતા વાહન લોકોને મુશ્કેલી થઈ રહી છે. વાહન ચાલકોએ કહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. શરૂ થયેલા વરસાદે સુરતના જનજીવન પર મોટી અસર કરી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ઉધના મેઇન રોડ એટલે કે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેના રસ્તા મેઇન રોડ છે કે જ્યાં રોડ ઉપર 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયું છે, જેને લઈને તમામ વાહનો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ થાય તેને લઈને ડ્રેનેજના ઢાંકણા ખોલી તેનો નિકાલ કરી રહી છે. પણ ફરી એક વખત વરસાદે વિરામ લેતા ગણતરીની મિનિટોમાં આ પાણી ઉતરી જશે. પણ ફરી એક વખત વરસાદ શરૂ થતા આ પ્રકારના નજારા જોવા મળશે. કેટલાક વાહનો રોડની સાઈડ તો કેટલાક વાહનો બીઆરટીએસ રૂટમાં જવા મજબૂર બન્યા છે. ત્યારે સતત પડી રહેલા વરસાદને લઈ પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને સુરતનો ઉધના અને ઉધનાથી નવસારી જતો મુખ્ય માર્ગ છે તે પ્રભાવિત થયેલો જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર ભરાયા છે વરસાદી પાણી. મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા છે. લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી પણ યથાવત છે. ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી સુરતમાં કરતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ઉધનાથી ડિંડોલી જતો જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજની નીચે પાણી ભરાઈ ગયા છે. પાણીનો નિકાલ કરવા મહાનગરપાલિકાના કર્મચારીઓ ઘૂંટણસામાં પાણીમાં ઊભા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે. જોકે ઓવરબ્રિજ તો બનાવવામાં આવ્યો છે પણ અંડરબ્રિજ છે, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રિક્ષા આવી રહી છે, એ રિક્ષા કેટલું પાણીમાંથી પસાર થઈ રહી છે. આ એ જ વિસ્તાર છે કે વરસાદી પાણી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જતા છે. ત્યારે કહી શકાય હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસ એટલે કે ગઈકાલ બાદ ફરી એક વખત મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર થતાં વિરામ લીધો હતો. પણ ફરી એક વખત બપોર થતાની સાથે જ વરસાદે પોતાની ગતિ પકડી છે, જેને લઈને ફરી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં ડ્રેનેજ લાઈન છે કે જ્યાં કચરો આવી જતા તે કચરો સાફ કરી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે
વરસાદી પાણી અને ખાડીને લઈને જે સુરતમાં રેલ આવી હતી, એટલે કે સ્માર્ટ સિટી હવે સ્વિમિંગ પુલ સિટી બની રહી હતી, રેલ સિટી બની રહી હતી, તેને લઈને ગઈકાલે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. પણ બેઠકના જ 12 કલાકમાં સુરત ફરી એક વખત પાણી થયેલું જોવા મળી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. શહેરમાં ધોધમાર બેટિંગ ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે સુરત બગાડવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ઉધનાથી લિંબાયતને જોડતો અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. જેમ જેમ અંદર જશો તેમ પાણીનું સ્તર વધતું જાય છે, કારણ કે શરૂઆતમાં જ પાણી ઘૂંટણ સુધી પહોંચ્યું છે. થોડેક આગળ જતાં આ પાણી કમર સુધી જતા હોય છે. કે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સ્ટાર્ટિંગમાં જ આ પ્રકારની સ્થિતિ છે. એટલે કે સુરતમાં વરસાદ પડતાની સાથે જ જેટલા અંડરપાસ આવેલા હોય, અમરોલી હોય, સ્ટેશન વિસ્તાર હોય, સરા દરવાજા હોય, લિંબાયત હોય, ડિંડોલી કે ભેસ્તાન, તમામ અંડરપાસોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. જો કે જે પ્રકારે ગઈકાલે એક બેઠક યોજાઈ હતી સુરતમાં પાણી ભરાવાના પ્રશ્નને લઈને, સવારના સમયે મેયર વિસ્તારોની મુલાકાત લેવા નીકળ્યા હતા, ત્યારે ફરી એક વખત વરસાદે વિરામ લીધો છે, જેને લઈને પાણી ઉતરી જશે. પણ જો વરસાદ પોતાની ગતિ ફરી વધારશે તો આ પાણી વધવાની શક્યતાઓ છે, જેને લઈને લોકોની સાથે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી. વહેલી સવારથી શહેરમાં વરસાદ. સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન. કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. અગાઉ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો પાણી ભરાવાના કારણે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાશે જ. કતારગામમાં સામાન્ય વરસાદમાં રસ્તા પાણી થયા છે, તો સુરત મનપા પાસે નથી આ પાણીનો તોડ. રસ્તાઓ પાણીમાં મગ્ન. કતારગામના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો પાણી ભરાવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. સુરતમાં વહેલી સવારથી મેઘાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર પર પણ અસર પડી રહી છે. માઠી અસર પડી રહી છે. વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી છે. ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભય છે. વરસાદી અને ઔદ્યોગિક એકમોના પાણીમાંથી પસાર થવામાં પણ લોકોને ભારે ચિંતા જોવા મળી રહી છે. જો પાણીમાંથી પસાર થાય તો ચામડીના રોગ થવાની રીતે પાલિકા તંત્રની બેદરકારી કહો કે પછી લાપરવાહી, પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ફરી ઉઘાડી પડી છે. હા, મિલમાંથી કલરનું પાણી તો આ કોઈ પાછળ મિલ છે એનામાંથી આવે છે. એ તો એસએમસી વાળા જ ખ્યાલ કરી શકે કઈ જગ્યાથી આ પાણી નીકળે છે. એકદમ ગરમ પાણી આવે છે ઓર એકદમ ફૂલ કલર વાળું છે. તમારી સામે જોઈ લો, આ બધું જ પાણી કલર વાળું થઈ ગયેલું છે. તેનો તો કઈ નિકાલ એમને એડજસ્ટ લાવવું જોઈએ, નહીં તો ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે. અત્યારે હું અને અહીંના ધારાસભ્ય મનુભાઈ અને સમગ્ર દૂધના ઝોનની ટીમ નિરીક્ષણ કરવા આવ્યો છે. જે ઇન્ડસ્ટ્રીઝ મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી છોડી રહી છે, જીપીસીબીને પણ ટેલિફોનિક મેં અત્યારે જાણ કરી છે, તેને તાત્કાલિક ધોરણે ક્લોઝર આપે અને સુરતનું આરોગ્ય તંત્ર પણ તે ઇન્ડસ્ટ્રીઝમાં જે પાણી છોડી રહી છે તાત્કાલિક એની પર ક્લોઝર આપી એક્શન લે અને સીલ પણ મારવા પડે તો મારે. તો સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ભેસ્તાન વિસ્તારના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ડ્રોન વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો કઈ રીતે સુરતમાં વરસાદ બાદ પાણી. તો તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામા ગામે વ્યારા, બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે. દર ચોમાસે અહીં કોઝવે પર પાણી ફરી વળતું હોય, ઊંચો પુલ બનાવવામાં આવે તે જરૂરી. કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચકરાવો લેવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી પણ હતી, તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ.
ઇસ્કોન પ્રહલાદનગર એસજી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે, તો સેટેલાઇટ વેજલપુર મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે. રામદેવનગર જોધપુર સહિતમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી પણ હતી, ઇસ્કોન પ્રહલાદનગર એસજી હાઈવે જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, તો સેટેલાઇટ વેજલપુર મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકાએક વાતાવરણમાં પલટો, જે બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ.